ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે રાજકીય તાપમાન છે તે વધી ચૂક્યું છે અને જે પ્રકારે જનતાનો આક્રોશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સામે સતત આવી રહ્યો છે અને લોકો આ ઉમેદવારોને તેમના વિકાસ અને કામોને લઈને જે પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે અને ત્યાર પછી આ ભાજપના નેતા અને ઉમેદવારો છે તેમણે ભાગવું પણ પડે છે અને રોષનો ભોગ પણ બનવું પડે છે અને કોંગ્રેસે આ વખતે એક અલગ પ્રકારની સાયલેન્ટ સ્ટ્રેટેજી છે તેનો ઉપયોગ કર્યો છે, જેમાં યુવા ઉમેદવારો છે તેમને મેદાનમાં લાવવામાં આવ્યા છે અને જૂના જોગીઓ છે તેને પણ જવાબદારી સોંપવામાં આવી છે અને કોંગ્રેસની જે પ્રકારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે અને કેવા પ્રકારની તેમની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રણનીતિ છે તે મામલે વાત કરવી છે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ સાથે. હેમાંગભાઈ, જે પ્રકારે કોંગ્રેસની આ વખતની સ્ટ્રેટેજી એક સાયલેન્ટ દેખાઈ રહી છે અને ભાજપના સામે યુવા ઉમેદવારો છે. સૌપ્રથમ તો આ જે અત્યારનો તમને જનતાનો આક્રોશ દેખાય છે એ કંઈ આ પહેલાં છેલ્લા અઠવાડિયાની વાત નથી. આ સ્ટ્રેટર્જી અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા, જે પોતે યુવા ધારાસભ્ય છે, 5 ટર્મ ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમણે એક આખો પ્લાન કર્યો છે અને એ પ્લાનની રણનીતિ મુજબ અમે અને આખા કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે. અને એની અંદર પાછી બ્લેન્ડ મળી છે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના કુશાસનની, 30 વર્ષના ભ્રષ્ટાચારની. એટલે આ બંને ભેગું થયું છે. તમે જુઓ કે જન આક્રોશ યાત્રા એવે સમયે કાઢી કે જ્યારે તેઓ નવા પક્ષની અંદર ફરીથી પ્રદેશ પ્રમુખ બન્યા. સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રા, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ટોટલ 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા કાઢી. આ જન આક્રોશ યાત્રામાં જ અમારી ટીમ પ્રમુખશ્રીના નેતૃત્વની અંદર, વિધાનસભા વિરોધ પક્ષના ડૉક્ટર તુષાર ચૌધરીના નેતૃત્વની અંદર અમે ભાંપી ગયા હતા કે લોકોનો આક્રોશ જબરજસ્ત છે. જ્યાં જઈએ ત્યાં મહિલાઓ દારૂની ફરિયાદ કરે, જ્યાં જઈએ ત્યાં યુવાનો નોકરીઓ માટેની ફરિયાદ કરે અને પ્રાઇવેટ નોકરીઓની અંદર ગુજરાત બહારના લોકો આવી જતા હોય એની ફરિયાદ હોય, નળ ગટર અને રસ્તા એની ફરિયાદ તો હોય ને હોય જ. આવા પ્રકારની સમગ્ર જે ફરિયાદો હતી એનેથી અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ નિર્ણય લીધો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોના ઘેર જશે અને કોંગ્રેસ આપનો દ્વાર કાર્યક્રમ શહેરોની અંદર કરવામાં આવ્યો. વોર્ડ દીઠ શહેરોમાં અમારા કાર્યકર્તાઓ ગયા અને ત્યાં જઈને શહેરોની સમસ્યા શું છે એ વોર્ડ વાઇઝ અમે લોકોએ સમસ્યા જે છે એ સમસ્યા લોકો પાસેથી મેળવી. ત્યાં પણ જે તમારી શરૂઆતની ઓપનિંગ રિમાર્ક્સમાં તમે બોલ્યા કે રોષ અથવા તો આક્રોશ બંને વસ્તુ એક જ છે, ત્યાં પણ એ જ આક્રોશ અને એ જ રોષ જોવા મળ્યો. મૂળ વાત એ છે કે અમે એનું ડોક્યુમેન્ટેશન કર્યું. એ બહાને તમે જુઓ, જન આક્રોશ યાત્રાના માધ્યમથી લગભગ 50 લાખ લોકોને અમે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સીધા મળ્યા. એ જ પ્રમાણે જે અમારી કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ હતો એમાં કાર્યકર્તાઓ લોકોના ઘેર જઈને મળ્યા, બાગ બગીચામાં મળ્યા, સિનિયર સિટીઝનને મળ્યા, મહિલાઓને મળ્યા અને એમના પ્રશ્નો અમે ટાંક્યા. ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચને શી ખબર એમ હશે કે ભાઈ અમે તરત ચૂંટણી આપી દઈશું અને 1 તારીખે ચૂંટણી જાહેર કરીશું, 26મી તારીખે મતદાન, એમાં 10-12 હજાર ઉમેદવારો ક્યાંથી ઊભા રાખશે. અમે અત્યારે પણ આટલી બધી સામ દામ દંડ ભેદ ભારતીય જનતા પાર્ટીએ કરી છતાં પણ અમારા 9500થી વધારે ઉમેદવારો લડી રહ્યા છે. અત્યારે 500-700 ઉમેદવારો જોડે જે થયું છે એના વિશે કાનૂની કાર્યવાહી તો ચાલુ જ છે, પરંતુ જે લડી રહ્યા છે એમાં સ્ટ્રેટર્જી એ હતી કે અમે ભારતીય જનતા પાર્ટી હજી તો જ્યારે 1 તારીખે ચૂંટણી જાહેર થઈ ત્યારે સેન્સ લેવા જતી હતી. અમે સેન્સ લઈને અમારી ઉમેદવારોની કમ્પ્લીટ મોટાભાગની 70% યાદી કમ્પ્લીટ કરી દીધી હતી. સાથે આ વખતે પ્રમુખશ્રીએ જાહેર કર્યું હતું કે ટોટલ ઉમેદવારમાં SC ST OBCની અનામતને પણ ધ્યાનમાં રાખીને, મહિલા અનામતને પણ ધ્યાનમાં રાખીને 50% ઉમેદવારો યુવાન હશે. એટલે અમે પેનલો એવી બનાવી કે જેની અંદર યુવાન અને અનુભવી નેતૃત્વનું બ્લેન્ડ હોય અને પેનલ લોકોને ગમે છે. તમે જુઓ, વડોદરાની અંદર કૃતિ રાવલ યુવાન લેડી છે, એ સરસ રીતે કાર્ય કરી. આખા ગુજરાતમાં ઘણા બધા જ આ ઉદાહરણ આપું છું. આશીષ જોશી છે, શ્વેતલભાઈ વ્યાસ છે, અમદાવાદની અંદર કપિલ દેસાઈ છે, જયમન શર્મા છે, ઘણા ગૌરાંગ મકવાણા છે.
ઘણા બધા એવા યુવાન સાથી અપૂર્વ પટેલ છે. રાજકોટની અંદર પણ એ જ પ્રમાણે તમે જોયું કે યુવાન એવી મહિલા જે આરજે છે એમને તક આપવામાં આવી. સમગ્ર ગુજરાતની અંદર આજે કોંગ્રેસના ઉમેદવારો છે એ ઉમેદવારો લોકોના ઘેર ઘેર જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જાકારો મળે છે. ના માત્ર અમદાવાદ જેવા શહેરોમાં શરૂઆત થઈ ગઈ હતી બોડકદેવની અંદર, ઢોલ નગારા લઈને ગયા હતા અને લોકો એમને પાછા કાઢ્યા. મુખ્યમંત્રીના વિસ્તારમાં બેનરો લાગ્યા કે તમારે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ પ્રવેશવું નહીં. ત્યારબાદ તો હદ થઈ ગઈ. ગઈકાલનો જ એક વિડીયો છે કે સુરતની અંદર જનતાનો આક્રોશ હતો. મહિલાઓને ભારતીય જનતા પાર્ટીએ રેલીમાં માર્યા છે એમના ઉમેદવારોના લોકોએ, અને એ પણ મહિલાઓનું માગણી શું હતી? મંદિર બચાવવાની માગણી હતી. કહેવા તો સનાતનનો ધર્મ ના મતે જે વ્યક્તિ એટલે જે પક્ષ છે, કહેવાતો પક્ષ, એ ચૂંટાઈને આવે છે અને આ મંદિર બનાવવાની માગણીઓ કરનાર મહિલાઓને હનુમાન ચાલીસા કરતી હતી અને એમને મારવામાં આવી, એમના કપડાં ફાડી નાખવામાં આવ્યા. આવા પ્રકારનું જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે હવે આપો ખોઈ બેઠા છે. સ્ટ્રેટર્જી જે છે એ પ્રમાણે કરવામાં આવી કે હજી તો તમે ચૂંટણી જાહેર કરી, ભલે ચૂંટણી પંચે કરી, જેવી ચૂંટણી જાહેર થઈ 6ઠ્ઠી તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થયું. 12મી તારીખ સુધી ફોર્મ અમારી સ્ટ્રેટર્જી મુજબ અમે ઉમેદવારોને સાચવી લીધા, ઉમેદવારોને સેફ સ્તરે ભારતીય જનતા પાર્ટીના લીધે લઈ ગયા. ઇન બિટવીન 15 શહેરોમાં અંડર લાઇન કરીને કરું છું. મેનિફેસ્ટો શહેરો વાઇઝ, મોરબી હોય તો મોરબીનો, નવસારી હોય તો નવસારીનો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગર તો ખરા જ. 15 શહેરની સમસ્યાઓને લઈને અમદાવાદની અંદર AQIની સમસ્યા જે કોઈ આજ સુધી લીધેલી નથી. કોમન મેનિફેસ્ટો કે જેની અંદર મહિલાઓને મુસાફરી મફત હોય, પણ વડોદરાની અંદર પૂરની જે તકલીફો છે એની વાત, વિશ્વામિત્રી નદીનું સોલ્યુશન, અમદાવાદની અંદર આડેધડ કરાતા ડિમોલેશનની વાત, આવા 15 શહેરોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઊંઘતું હતું અને અમે અમારો મેનિફેસ્ટો જાહેર કરી દીધો. મેનિફેસ્ટો જાહેર કર્યો એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના પાપોની પોથી એટલે ચાર્જશીટ, જેમાં ઉદાહરણ અને એમની સાબિતી સાથે ભ્રષ્ટાચારી ભાજપના જે પણ એમના પુરાવા છે, હાટકેશ્વરનો બ્રિજ હોય તો એની વાત અમે કરી. એવા જ બધી જ વાત કરીને જનતા સમક્ષ અમે કીધું કે તમારા કામ એટલા માટે નથી થતા કે આની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલે વાત હોય ચાર્જશીટ રજૂ કરવાની, વાત હોય ઉમેદવારોની, વાત હોય ચૂંટણી પહેલાંના કાર્યક્રમની, અને હવે પછી આવશે એ બૂથ મેનેજમેન્ટ. એ બૂથ મેનેજમેન્ટનું પણ પ્રોપર પ્લાનિંગ કરી દેવામાં આવેલું છે. ગુજરાતના ટોટલ 52,000 બૂથ છે. અત્યારે જે 10,000 જગ્યાએ ચૂંટણી, 9,500 ઉમેદવારથી વધારે ઉમેદવાર અમારા લડી રહ્યા છે. એના એક બૂથ ઉપર અમારા બૂથના કાર્યકર્તાઓ છે એ લઈ રહ્યા છે. હાઈટેક પ્રચાર, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીના દિવસની સ્ટ્રેટર્જી તમે જોયું કે આજે જ ગઈકાલે જ અમારા અમદાવાદના ઉમેદવારે જ્યારે બેલેટથી વોટ નખાતા હતા એ વોટની ચોરી જે છે એને ઉજાગર કરી. ભૂતકાળમાં SIRની વાત હોય, અમારું સમગ્ર નેતૃત્વ સાથે મળીને, અમારા દરેક નેતાઓ જે છે, આદરણીય અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, શક્તિસિંહજી ગોહિલ, વીરજી ઠુમ્મર હોય કે યુવા નેતા હોય કે સિદ્ધાર્થભાઈ પટેલ હોય, દરેક અમારા નેતાઓ જે છે, જગદીશભાઈ ઠાકોર હોય, ભરતસિંહજી સોલંકી હોય, બધા જ પોતપોતાના કામોમાં લાગી ગયા છે. અમે કોઈ દેખાડો નથી કર્યો, અમે કોઈ ધામધૂમ નથી કરી, અમે કોઈ બેનર યુદ્ધ નથી લડ્યા, પણ લોકોના મન સુધી પહોંચવા માટે થઈને લોકોના મન અમે કળ્યા છે, લોકો સુધી અમે પહોંચ્યા છે. અને અમને વિશ્વાસ છે કે 26મી તારીખે આ વખતનું જે પરિણામ છે એ અંડર કરંટવાળું રહેવાનું છે. હેમાંગભાઈ, ધમકી ભર્યા નિવેદનો આવવાના ચાલુ થયા છે. પોલીસના દુરુપયોગના પણ આરોપો સામે આવી રહ્યા છે. મિતેશ પટેલે પણ કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશો તો વોટ આપવામાં નહીં આવે. એનું કારણ શું હોઈ શકે? પહેલાં તો ભાઈ અમારા કોંગ્રેસના નેતાઓ એમને શાલીન ભાષામાં જવાબ આપે છે. હકીકતમાં તો જેવા સાથે તેવું થવું જોઈએ. આ મિતેશ પટેલને કહીએ, ભાઈ આ તારી લક્ષ્મી તુવેરદારની કંપનીના એમ્પ્લોય નથી કે તું જનતાને આવી રીતે આડેધડ ભરમાવી રહ્યા છો. આ જે છે એ મતદારો છે, અને મતદારો જે છે એ તમારા બાપાની જાગીર નથી. આ રૂપિયા છે એ સરકારના અને અમારા ટેક્સના રૂપિયા છે. આ તમારા રૂપિયા નથી કે તમારા બાપાએ બનાવેલા રૂપિયા નથી, લક્ષ્મી તુવેરદારની અંદરથી કમાયેલા રૂપિયા નથી.
આ જે છે એ જનતાના પૈસા છે, તમે કોણ છો આવું કહેવાવાળા? એમને અમારા પ્રમુખશ્રીએ શાલીન ભાષામાં જવાબ આપ્યો છે કે 26મી તારીખે આંકલાવની અને ગુજરાતની જનતા આ લોકોને એમની ઓકાત બતાવશે કે એમની ઓકાત શું છે. આ ધમકી આપે છે તો એ ધમકીનો જવાબ જે છે એ જનતા લોકશાહીના માધ્યમથી આપશે. નંબર 1. નંબર 2, બિલકુલ તમારી વાત સાચી છે. પોલીસ અધિકારીઓ કેટલાક એવા છે, ચૂંટણી અધિકારીઓ કેટલાક એવા છે કે જે ભારતીય જનતા પક્ષની દલાલી કરી રહ્યા છે. નવજીવનના માધ્યમથી એમને પણ ચેતવું છું કે સત્તા છે ને એ કોઈ દિવસ કાયમ રહેવાની નથી. આજે ભાજપની છે, અમે 60 વર્ષ સત્તા કરી છે, કાલે અમારી સત્તા આવવાની છે અને અમારી સત્તા આવશે ત્યારે તમારું લિસ્ટ અમે તૈયાર કરીને રાખેલું છે. અમે કાયદાના માધ્યમથી તમને પણ એવો જવાબ આપીશું કે જિંદગીભર કોઈ વ્યક્તિ એ કોઈ શાસક પક્ષની દલાલી કે ચમચાગીરી ના કરે, એવા દાખલા અમે બેસાડવા માટે કટિબદ્ધ છીએ. હેમાંગભાઈ, સાથે સાથે નેતાઓના જે નિવેદનો છે તે નિવેદનો પણ વિવાદો સર્જી રહ્યા છે. જે પ્રકારે હર્ષ સંઘવી વારંવાર 1400ને લઈને નિવેદનો આપતા હોય છે, ઠોકવાને લઈને વાત કરી રહ્યા છે. હવે હું હર્ષભાઈ સંઘવી વિશે તો હું શું કહું એ મને ખબર નથી પડતી. આવા બધા નિવેદનો જે છે એમની ફાંકા ફોજદારીથી વિશેષ કંઈ નથી. તો ભાઈ જે કામ કરવાનું છે કરો ને. સુરત જેવા શહેરમાં તમારા ગૃહમંત્રી પદે એક સ્ત્રીની સરેઆમ ચાકુ મારીને કોઈ એક ગુંડો એની હત્યા કરી નાખે. સુરત શહેરમાં દારૂ જે છે સતત પકડાતો રહે. સુરત સેવા શહેરમાં એમના કાકાની હત્યા કરી દેવામાં આવે. બીજાની વાત તો જવા દો, એમના કાકાની હત્યા થઈ જાય. આવું હોય અને આ એક બાજુ તમે કહો ચમરબંધીઓને છોડીશું નહીં, ચમરબંધીઓને છોડીશું નહીં. ભાઈ તમારી તાકાત જ નથી. તમે ગૃહમંત્રી તરીકે સદંતર ફેલ છો. કાયદો વ્યવસ્થા તમે જાળવી નથી શક્યા. તમે જ્યારે પણ નવરાત્રિમાં તમે કીધું હોય કે બહેનો મારી આખી રાત રમજો, તમે ચિંતા ના કરતા, અને દુષ્કર્મો થવાનું ચાલુ થઈ જાય. એટલે હર્ષભાઈ સંઘવીને તો કોઈ સિરિયસલી લેતું નથી. 14 કોણ છે એ તો 26મી તારીખે તો હર્ષભાઈને સુરતમાં જ ખબર પડી જવાની છે કે કોણ 14 છે. પણ એમને કોઈ સિરિયસ લેતું નથી. એમની જ હાજરીમાં આ તો કેવું છે ભાઈ કે જેવો દેશ એવો વેશ. એમની જ હાજરીમાં એ બેઠા હતા નાયબ મુખ્યમંત્રી શ્રી, અને મિતેશભાઈ પટેલ આવું બોલે છે. એક મુખ્યમંત્રી, ગૃહમંત્રી જે છે, જેમની જવાબદારી છે, અને આવી બિનસંસદીય ભાષા, મતદારોને ધમકાવવાની ભાષા એમની હાજરીમાં એક સાંસદ બોલતો હોય અને કંઈ ના કરી શકે અને હા ઈ કરતા હોય. અમે જે એમના વિઝ્યુઅલ જોયા તો મને લાગે છે કે 14 તો એ સ્ટેજ ઉપર જ જે બેઠેલી હતી ને જ્યારે આ બોલ્યા હતા એ વખતે પાછળ જે લોકો બેઠેલા હતા એને જ સાચી 14 કહેવાય. જે જરૂરથી તો હવે જોવાનું રહેશે કે જે પ્રકારે હવે ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે અને આવી સ્થિતિમાં રાજકીય તાપમાન જે પ્રકારે વધેલું દેખાય છે. કોંગ્રેસે જે પ્રકારે યુવા ઉમેદવારો છે તેમના પર દાવ લગાવ્યો છે અને તે પણ અત્યારે પ્રચાર કરી રહ્યા છે અને નેતાના નિવેદનો પણ ગરમી વધારી રહ્યા છે. તો મતદારો છે તે હવે કયા મુદ્દાને આધીન વોટિંગ કરે છે અને પરિણામ શું આવે છે તેના તરફ સૌ કોઈની નજર છે. કેમેરામેન અબુઝર શેખ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને